નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, તપોવન ગ્રુપ ઓફ સ્કૂલ સંચાલિત આપણી વર્ચ્યુઅલ ચેનલ તપોવન સાયન્સ એકેડમીમાં રસાયણ વિજ્ઞાન શિક્ષક યશ ચરીવાલા ફરી તમારું ઓનલાઈન સેશનમાં હાર્દિક સ્વાગત કરે છે. વિદ્યાર્થી મિત્રો, આપણું જે 11 સાયન્સનું લાસ્ટ ચેપ્ટર છે, ચેપ્ટર નંબર 13, જે અહીંયા મેં ટાઇટલ બતાવ્યું છે, જેને આપણે હાઇડ્રોકાર્બન તરીકે ઓળખીશું. તો હાઇડ્રોકાર્બન આ ચેપ્ટર તમને 12 સાયન્સ માટે ખૂબ અગત્યના પાયાના ચેપ્ટર તરીકે કામ લાગશે. પ્લસ બીજી વસ્તુ, આ ચેપ્ટરની અંદર કેટલીક એવી રાસાયણિક પ્રક્રિયાઓ, કેટલીક એવી વ્યાખ્યાઓ આવશે કે જે તમને વધારે સુટેબલ બનશે 12 સાયન્સના એક એઝ અ માધ્યમ તરીકે. તો સૌથી બેઝિકલી હાઇડ્રોકાર્બન એટલે શું? તો હાઇડ્રોકાર્બનને જનરલી આપણે એવું કહી શકીએ કે જે કાર્બનિક સંયોજનની અંદર કાર્બન અને હાઇડ્રોજન, ઓકે, તો જે કાર્બનિક સંયોજનમાં કાર્બન અને હાઇડ્રોજન એમ બે જ ઘટક તત્વો ભેગા મળે અને આ બંને ઘટક તત્વો ભેગા મળીને જે આખું સંયોજન બનાવશે એને આપણે શું કહીએ છીએ? હાઇડ્રોકાર્બન. હવે તમે 12મા ચેપ્ટરની અંદર શીખી ગયા છો એક આ અણુસૂત્ર CH4, જેને આપણે મિથેન વાયુ કહીએ છીએ. બીજું અણુસૂત્ર તમે શીખી ગયા છો CH3 બોન્ડ CH3, જેને આપણે કહીએ છીએ ઇથેન વાયુ. ત્યાર પછી આપણે 3 કાર્બનવાળું બીજું એક સંયોજન શીખી ગયા છે CH3 CH2 CH3, જેને આપણે પ્રોપેન વાયુ કહીએ છીએ. ત્રણેય સંયોજનની અંદર જો તમે જોશો તો ત્રણેય સંયોજનની અંદર કાર્બન અને હાઇડ્રોજન એમ બે જ ઘટક તત્વો તમને હાજર દેખાય છે. તો મિથેન, ઇથેન, પ્રોપેન આ ત્રણેય સંયોજન, ક્યાં પછી તેના જેવી બીજી જે કેટલીક અગત્યની સંયોજનની માહિતી છે જેમાં કાર્બન અને હાઇડ્રોજન એમ બે જ તત્વો ઇન્ક્લુડ હોય, તો એ દરેક સંયોજનને આપણે કયા નામથી ઓળખીએ છીએ? હાઇડ્રોકાર્બન. હવે આ ત્રણ જે સંયોજન છે આલ્કેન છે, આના જેવા બીજા અન્ય કેટલાક આલ્કેન સંયોજન બ્યુટેન, પેન્ટેન, હેક્ઝેન, એ બધા પણ શું છે? હાઇડ્રોકાર્બન. આ ઉપરાંત આપણે એક ઘટક તમે જોઈ ગયા છો CH2 ડબલ બોન્ડ CH2, જેને આપણે ઇથિન કહીએ છીએ. CH ટ્રિપલ બોન્ડ CH, જેને આપણે ઇથાઇન કહીએ છીએ, જેનું સામાન્ય નામ છે એસિટિલિન વાયુ. તો આલ્કિન અને આલ્કાઇન આ બંનેની અંદર પણ કાર્બન અને હાઇડ્રોજન એમ બે જ ઘટક તત્વો હાજર છે. સો દેટ મીન્સ કે કોઈ પણ આલ્કિન સંયોજન હોય કે કોઈ પણ આલ્કાઇન સંયોજન હોય જે વિસ્થાપિત ન હોવા જોઈએ, સો બધા કેવા કહેવામાં આવે? હાઇડ્રોકાર્બન સંયોજન. હવે આ જે હાઇડ્રોકાર્બન સંયોજનો છે એના ઉપયોગો, એની વિશિષ્ટતા અને કેવી રીતે કયા પદાર્થો આપણને હાઇડ્રોકાર્બન તરીકે જોવા મળે છે તેની આપણે પહેલાં હવે માહિતી મેળવીશું. તો અહીંયા લખ્યું છે કે હાઇડ્રોકાર્બન તરીકે કોનો સમાવેશ થાય? એક વાયુ છે જેનું નામ છે LPG, લિક્વિફાઈડ પેટ્રોલિયમ ગેસ, જેને કહેવાય પ્રવાહીકૃત પેટ્રોલિયમ વાયુ. તો LPG જે ગેસ છે તમને બધાને જ ખ્યાલ છે, બરાબર? તો એ કોણ છે? હાઇડ્રોકાર્બનનું મિશ્રણ છે. CNG, કોમ્પ્રેસ નેચરલ ગેસ, એટલે એને શું કહેવામાં આવે? સંકોચિત કુદરતી વાયુ, ઓકે. ત્યાર પછી ત્રીજો છે LNG, લિક્વિફાઈડ નેચરલ ગેસ, જેને શું કહેવાય? પ્રવાહીકૃત કુદરતી વાયુ, ઓકે. જેની અંદર આ બંને જે વાયુઓ છે જેના નામ આપણે સાંભળ્યા છે, ઓકે, જેની અંદર હાઇડ્રોકાર્બનનું મિશ્રણ હોય છે. CNGની વાત કરીએ તો CNGની અંદર મિથેન વાયુની સાથે કેટલાક વાયુઓ એઝ અ હાઇડ્રોકાર્બન તરીકે મિશ્રિત હોય. LPG એટલે આપણે ઓળખીએ છીએ આપણા રાંધણ ગેસનો જે બોટલ હોય, ઓકે, એની અંદર આપણે LPG ગેસ અંદર ઇન્ક્લુડ કરેલો હોય. અને આ જે છે LNG, એ આપણા માટે એક નવા પ્રકારનો ગેસ છે જેને કહેવાય પ્રવાહીકૃત કુદરતી વાયુ. હવે માની લો કે તમારે LPG, બરાબર, LPG ગેસ તમારે મેળવવો છે, તો એના માટે શું કરવાનું કે આપણી પાસે જે કુદરતી વાયુ હોય એ કુદરતી વાયુનું જો તમે પ્રવાહીકરણ કરો તો આપણને LPG, લિક્વિફાઈડ પેટ્રોલિયમ ગેસ આપણને મળે છે. આ ઉપરાંત તમે 10મા ધોરણમાં શીખ્યા હશો કે જે ખનિજ કોલસો હોય જે પૃથ્વીના પેટાળમાંથી મેળવવામાં આવે, અને આ ખનિજ કોલસાનું જો આપણે વિભાગીય નિસ્યંદન કરીએ, વિભાગીય નિસ્યંદનનો મતલબ શું થાય કે તમે અલગ અલગ પાર્ટની અંદર જો તમે એની ડિસ્ટિલેશન પ્રોસેસ કરો, બરાબર, તો આપણને પેટ્રોલ, ડીઝલ, નેપ્થા, કેરોસીન, ઓકે, ત્યાર પછી એની અંદર હશે કુદરતી વાયુ, અને છેલ્લે જે પદાર્થ બાકી રહે તેને આપણે આસ્ફાલ્ટ તરીકે ઓળખીએ છીએ, જેને ડામર કહેવાય, બરાબર. તો આ ખનિજ કોલસાનું વિભાગીય નિસ્યંદન કરવાથી આ બધા જે ઘટકો મળે છે
જેની અંદર અલગ અલગ હાઇડ્રોકાર્બનનું મિશ્રણ હોય છે કે જેમાં કાર્બન અને હાઇડ્રોજનથી બનતા સંયોજનો એ અંદર હાજર રહેલા હોય છે. ઓકે, તો આ એક સીધી માહિતી તમે એનું સૂચિત કરી શકો છો. હવે જનરલી આપણે એલપીજીનો ઉપયોગ એ કયા કયા પદાર્થ તરીકે કરી શકીએ? તો એલપીજીનો મુખ્યત્વે ઉપયોગ છે ઈંધણ તરીકે. ઈંધણનો મતલબ થાય કે એને બળતણ તરીકે, એઝ અ ફ્યુલ તરીકે આપણે એનો ઉપયોગ કરી શકીએ. તમને ખબર છે અત્યારે સીએનજીથી ચાલતી કાર તો તમને દેખાય છે, પણ એલપીજીથી ચાલતા કેટલાક બાઇક મોપેડ્સ છે એ પણ તમે અત્યારે હાલમાં જોઈ શકો છો. હવે એને ઈંધણ તરીકે એટલા માટે વપરાય કારણ કે તે ઓછું પ્રદૂષણ કરનાર ફ્યુલ છે. કે એલપીજીનો જો તમે ઉપયોગ કરો તો વાતાવરણની અંદર પ્રદૂષણ ફેલાતું નથી. એ જ રીતે પેટ્રોલ અને સીએનજી એ પણ ઓછું પ્રદૂષણ કરનાર બળતણ તરીકે વપરાય છે. હવે જનરલી આપણે કેમિસ્ટ્રીની અંદર હાઇડ્રોકાર્બનના જે વિશિષ્ટ ઉપયોગ છે, જેને આપણે હાઇડ્રોકાર્બનના અન્ય ઉપયોગ કહીએ, જેની અંદર પહેલો ઉપયોગ છે પોલિથીન, પોલીપ્રોપીન, પોલિસ્ટાઇરીન. આ ત્રણેય જે ઘટકો છે એ પોલિમર્સ છે. તો આવા અગત્યના પોલિમરની બનાવટની અંદર પણ આપણે હાઇડ્રોકાર્બનનો ઉપયોગ કરીએ છીએ. ત્યાર પછી એનો ઉપયોગ છે રંગકોમાં દ્રાવક તરીકે, એઝ અ સોલ્વેન્ટ તરીકે પણ આપણે એનો ઉપયોગ કરી શકીએ છીએ. સોલ્વેન્ટ એટલે માની લો કે કોઈ પદાર્થ બની ગયો છે, એને જાડો કે પાતળો કરવો છે, ઓકે, એની વિસ્કોસિટી ઓછી કરવી છે કે વધારવી છે, તો એના માટે પણ આપણે એઝ અ હાઇડ્રોકાર્બન પદાર્થનો આપણે ઉપયોગ કરી શકીએ છીએ. ત્યાર પછી રંગકો, ઔષધો. ઓકે, રંગકો એટલે ડાઈઝ અને ઔષધો એટલે ડ્રગ્સ. ઓકે, આ બંનેનો જો પદાર્થ બનાવવો હોય તો એના એઝ અ પ્રારંભિક પદાર્થ તરીકે, શરૂઆતના કાચા માલ તરીકે આપણે આ હાઇડ્રોકાર્બન પદાર્થનો ઉપયોગ કરી શકીએ છીએ. સો સંપૂર્ણ ચેપ્ટરની અંદર તમારે એક જ વાત ધ્યાનમાં રાખવાનું છે કે જે કાર્બનિક સંયોજનમાં કાર્બન અને હાઇડ્રોજન આ બે જ ઘટક તત્વો હાજર હોય અને આખું સંયોજન બનતું હોય, જેને આપણે કેવું સંયોજન કહીએ છીએ? હાઇડ્રોકાર્બન સંયોજન તરીકે ઓળખીએ છીએ. સો આ હાઇડ્રોકાર્બન સંયોજનની પ્રસ્તાવિક માહિતી હતી, ઓકે, જે તમને પેમ્પલેટની અંદર આપી દેવામાં આવી છે. ઓકે, આપણી પાસે જે હવે નેક્સ્ટ પ્રશ્ન છે તમારા પેમ્પલેટમાં સેકન્ડ નંબરનો પ્રશ્ન છે કે હાઇડ્રોકાર્બનનું આપણે વર્ગીકરણ એ કયા કયા પ્રકારની અંદર દર્શાવી શકીએ. સો બેઝિકલી તમારે હાઇડ્રોકાર્બનનું વર્ગીકરણ કરવું હોય તો કાર્બન કાર્બન વચ્ચે કયા પ્રકારના બંધ હાજર છે એને ધ્યાનમાં રાખીને આપણે દર્શાવી શકીએ. તમને એક સિમ્પલ ખ્યાલ હશે કે કાર્બન કાર્બન વચ્ચે જો સિંગલ બોન્ડ હોય તો એ બધા જ સંયોજન આપણે આલ્કેન તરીકે ઓળખીએ છીએ. જો કાર્બન કાર્બન વચ્ચે ઓછામાં ઓછો એક દ્વિબંધ હોય તો આપણે એને આલ્કીન તરીકે ઓળખીએ છીએ. અને કાર્બન કાર્બન વચ્ચે જો ઓછામાં ઓછો એક ત્રિબંધ હોય તો આપણે એને આલ્કાઇન તરીકે ઓળખીએ છીએ. તો મેઇન આપણે બાબત એ ધ્યાનમાં રાખવાની છે કે જો આપણે હાઇડ્રોકાર્બનનું વર્ગીકરણ કરવું હોય તો કાર્બન કાર્બન વચ્ચે કયા પ્રકારના બંધોની હાજરી તમને જોવા મળે છે એના ઉપરથી આપણે હાઇડ્રોકાર્બનનું વર્ગીકરણ કરી શકીએ. તેના પર આધારિત આપણે હાઇડ્રોકાર્બનનું વર્ગીકરણ એક લઈ શકીએ એલિફેટિક હાઇડ્રોકાર્બન અને બીજો લઈ શકીએ આપણે એરોમેટિક હાઇડ્રોકાર્બન. ઓકે, એલિફેટિક એટલે બિનચક્રીય હાઇડ્રોકાર્બન અને એરોમેટિક એટલે આપણે ચક્રીય હાઇડ્રોકાર્બન તરીકે ઓળખીશું. તો સૌથી પહેલાં આપણે હાઇડ્રોકાર્બન તરીકે લઈએ આલ્કેન. હવે આલ્કેનના મોટે ભાગે આપણને બે પ્રકાર જોવા મળશે. એક પ્રકાર છે અચક્રીય અને એ વિશિષ્ટતા હશે સંતૃપ્ત તરીકેની. હવે સંતૃપ્ત એટલે શું? તો જે સંયોજનની અંદર કે જે હાઇડ્રોકાર્બનની અંદર જો કાર્બન બધા સિંગલ બોન્ડેડ હોય તો સમજવાનું કે એ સંયોજન તમને કેવું કહેવામાં આવે? સંતૃપ્ત કહેવાય. કે ઇન ધ સેન્સ કે જ્યાં કાર્બન આપણને sp3 સંકરણમાં જોવા મળે તો સમજી લેવાનું કે એ સંયોજન આપણને કેવું જોવા મળશે? સંતૃપ્ત પ્રકારનું છે એવું આપણે નક્કી કરી શકીએ. ચલો, સામાન્ય સૂત્ર તમે 10મા ધોરણની અંદર જે શીખી ગયા છો તો અચક્રીય આલ્કેનનું સામાન્ય સૂત્ર મળશે CnH2n+2, જેની અંદર આપણને બંધ જોવા મળશે કાર્બન કાર્બન વચ્ચે કયો બંધ હોય? સિંગલ બોન્ડ હોય. આકારની વાત કરીએ તો આકાર બનશે સમચતુષ્ફલકીય. હવે આની અંદર જો તમારે અચક્રીય આલ્કેનમાં એક્ઝામ્પલ આપવા હોય તો એ આપણને ખબર છે, લખી શકો મિથેન, ઇથેન, પ્રોપેન, બ્યુટેન. એ બધા અચક્રીય આલ્કેન તરીકે આપણને જોવા મળે છે. ચલો, ત્યાર પછી આપણને આલ્કેનની અંદર જ એક બીજો પ્રકાર મળશે જેનું નામ છે ચક્રીય. આની પણ વિશિષ્ટતા
આપણે સંતૃપ્ત તરીકે લઈશું, કારણ કે અહીંયા પણ કાર્બન sp3 સંકરણમાં હશે અને બધા જ કાર્બન સિંગલ બોન્ડેડ હશે. અને આનું જે સામાન્ય સૂત્ર છે તે આપણે આલ્કિનનું જે સામાન્ય સૂત્ર ઉપયોગ કરીએ છીએ એ લઈશું CnH2n. ઓકે, અહીંયા પણ કાર્બન કાર્બન વચ્ચે કયો બંધ જોવા મળશે? સિંગલ બોન્ડ. ઓકે, ચલો અહીંયા તમને જે આકાર જોવા મળશે એ સમતલ્ય આકૃતિ જોવા મળશે ચક્રીય આલ્કેનની અંદર, જેના ઉદાહરણની અંદર આપણે પહેલું ઉદાહરણ લઈએ સાયક્લોપ્રોપેન. સાયક્લોપ્રોપેનની અંદર જે 3 કાર્બન છે એ 3 કાર્બન આ રીતે ગોઠવાયેલા હોય, ત્રિકોણ બનાવવાનો, પણ એ ચક્રીય ફોર્મમાં કહેવાય. ઓકે, એટલે આને નામ આપવામાં આવે સાયક્લોપ્રોપેન, જે તમારા પેમ્પલેટની અંદર નામ આપ્યું હશે. હવે સાયક્લોપ્રોપેનની અંદર તમે જોઈ શકો છો કાર્બનની ટોટલ સંખ્યાઓ કેટલી છે? 3 છે. તો અહીં આપણે n બરાબર શું મૂકી દઈએ? 3. તો અહીંયા પણ n બરાબર 3 મૂકીશું એટલે સૂત્ર મળશે C3H6. તો તમે અહીંયા જોઈ શકો છો કાર્બનની ટોટલ સંખ્યા કેટલી? 3. હાઇડ્રોજનની ટોટલ સંખ્યા કેટલી? 6. તે આના પરથી આપણે અણુસૂત્ર બનાવી શકીએ. ઓકે, હવે તમારે મિથેનનું સૂત્ર આપવું હોય તો અહીંયા CH4 લખાશે. ઇથેનનું જો સૂત્ર આપવું હોય તો CH3 બોન્ડ CH3. હવે આ તમારી પાસે અચક્રીય આલ્કેન છે અને આ આપણી પાસે કેવો આલ્કેન છે? ચક્રીય આલ્કેન છે. તો અહીં પણ કાર્બન sp3 સંકૃત છે, અહીં પણ કાર્બન sp3 સંકૃત છે, પણ અહીંયા તમને એક શૃંખલા જોવા મળે છે, અહીંયા તમને એક ક્લોઝ રચના જોવા મળે છે. એટલે આને સાયક્લો કહેવાય, જે ચક્રીય કહેવાશે, અને આને અચક્રીય કમ્પાઉન્ડ તરીકે કહેવાય. ઓકે, તો આ જે તમારી પાસે મિથેન ઇથેન છે એને આપણે એલિફેટિક બિનચક્રીય આલ્કેન કહીશું. આને કહેવાય એલિફેટિક ચક્રીય આલ્કેન. સમજાઈ ગયું? તો આલ્કેનની અંદર 2 પ્રકાર તમને જોવા મળે છે. એક પ્રકાર છે અચક્રીય અને બીજો પ્રકાર કેવો છે? ચક્રીય. ત્યાર પછી સેકન્ડ જે આપણી પાસે ઘટક છે હાઇડ્રોકાર્બન, એ આપણી પાસે છે આલ્કીન. સો આલ્કીનની અંદર પણ 2 પ્રકાર જોવા મળશે. એક અચક્રીય પ્રકાર, જેની અંદર ઓછામાં ઓછો એક દ્વિબંધ છે, બરાબર? એટલે આપણે એને અસંતૃપ્ત પદાર્થ કહીશું. કયો પદાર્થ કહીશું? અસંતૃપ્ત પદાર્થ. હવે સામાન્ય સૂત્ર, આલ્કીનની અંદર જો અચક્રીય સમઘટક હોય તો એનું સામાન્ય સૂત્ર એ ચક્રીય આલ્કેન, બરાબર, એના જેવું જ જોવા મળશે, CnH2n. અહીં આપણે કાર્બનની વાત કરીએ તો કાર્બન કાર્બન વચ્ચે ડબલ બોન્ડ જોવા મળશે, બરાબર, ને કાર્બન કાર્બન વચ્ચે સિંગલ બોન્ડ પણ હશે. એટલે કાર્બન કાર્બન વચ્ચે સિંગલ બોન્ડ તો ખરા, પણ સાથે સાથે કાર્બન કાર્બન વચ્ચે ડબલ બોન્ડ પણ આપણને જોવા મળશે. ચલો, આનો જે આકાર આવશે એ સમતલીય ત્રિકોણાકાર આવશે, જેની અંદર આપણે પહેલો ઘટક લખીએ CH2 ડબલ બોન્ડ CH2. ઓકે, તો આને ઇથિન કહેવાય, જેની અંદર કોઈ તમને ક્લોઝ રચના જોવા મળતી નથી. તો જોઈ શકો છો અહીંયા કાર્બન કાર્બન વચ્ચે તમને દ્વિબંધ દેખાય છે. 3 કાર્બનવાળો આપણે આલ્કીન લઈએ, CH3 CH ડબલ બોન્ડ CH2. આને પ્રોપીન કહેવાય. પ્રોપીનની અંદર તમે જોઈ શકો છો આ કાર્બન કાર્બન વચ્ચે સિંગલ બોન્ડ છે, જ્યારે આ કાર્બન કાર્બન વચ્ચે તમને ડબલ બોન્ડ જોવા મળે છે. તો ધેટ મીન્સ કે આ ઘટકને આપણે શું કહી શકીએ? આલ્કીન. પણ એની અંદર કોઈ ક્લોઝ રચના નથી, એટલે આપણે કેવો પ્રકાર કહી શકીએ? અચક્રીય. ત્યાર પછી આપણે ચક્રીય આલ્કીન લઈએ, જેનો પણ આપણને વિશિષ્ટ સ્વભાવ કેવો જોવા મળશે? અસંતૃપ્ત. બિકોઝ અહીંયા પણ આપણને દ્વિબંધ જોવા મળે છે, અને એનું સૂત્ર એ આલ્કાઇન મુજબનું જોવા મળશે, CnH2n -2. તો અહીંયા કાર્બન કાર્બન વચ્ચે સિંગલ બોન્ડ તો હશે, સાથે અહીંયા કાર્બન કાર્બન વચ્ચે ડબલ બોન્ડ પણ જોવા મળશે. આનો પણ સેમ આકાર જોવા મળશે, બરાબર, સમતલીય ત્રિકોણ આકાર, જેની અંદર આપણે એક સ્ટ્રક્ચર લઈ લઈએ CH2CH ડબલ બોન્ડ CH. ઓકે, તો આને કહેવાશે સાયક્લોપ્રોપીન. કયું નામ આપવામાં આવશે? સાયક્લોપ્રોપીન. ઓકે, કાર્બનની ટોટલ સંખ્યાઓ કેટલી છે? 3. તો અહીંયા 3 મૂકો. ઓકે, ચલો અહીંયા પણ 3 મૂકીશું, એટલે 3 દુ 6 - 2, એટલે ટોટલ હાઇડ્રોજનની સંખ્યા કેટલી મળશે? 4. તો અહીંયા જોઈ શકો છો 2 3 4. ઓકે, સો તમારી પાસે જે ઉપરનો આલ્કીન છે તે અચક્રીય આલ્કીન છે, અને નીચે જે દર્શાવેલો જે આલ્કીન છે તે આપણી પાસે ચક્રીય આલ્કીન છે. હવે પ્રોપીન પછી જ્યારે તમે 3થી વધારે કાર્બનવાળા તમે અચક્રીય આલ્કીન પર જાઓ તો દ્વિબંધનો ક્રમ કયા કાર્બન પર છે એને તમારે દર્શાવવું પડે.
તો બ્યુટીનની અંદર બે સમઘટક જોવા મળશે, એક બ્યુટ 1 ઇન અને બીજું બ્યુટ 2 ઇન, અને બીજું એને એક શૃંખલા સમઘટક જોવા મળશે જેને કહેવાશે 2 મિથાઇલ પ્રોપિન, જે તમે 12મા ચેપ્ટરની અંદર શીખીને આવ્યો છો. આપણે આ ચેપ્ટરની અંદર પણ શીખીશું. હવે સાયક્લોપ્રોપિન છે એના જેવો જ આપણે સાયક્લોબ્યુટીન લઈએ તો સાયક્લોબ્યુટીનનો તમે આકાર આ પ્રમાણે લઈ શકો, આને આપણે સાયક્લોબ્યુટીન કહીએ. જો આપણે સાયક્લોપ્રોપિનને આ પ્રમાણે નથી દર્શાવવું તો તમે એને આ પ્રમાણે પણ દર્શાવી શકો. તો આને આપણે સાયક્લોપ્રોપિન કહીશું, આને આપણે સાયક્લોબ્યુટીન કહીશું. ચલો અહીંયાથી માની લો તમે એક દ્વિબંધમાંથી પાઈ બંધ તોડી નાખો તો ફક્ત તમને સિંગલ બોન્ડેડ દેખાય છે. ઓકે, તો કેટલા કાર્બન છે? 4. ઓકે, 4 કાર્બન છે, સિંગલ બોન્ડેડ છે, દેટ મીન્સ કે ચક્રીય આલ્કેન થાય. એટલે એના માટેનું નામ આપવામાં આવે આગળ પૂર્વક ઉપયોગ કરવાનો સાયક્લો, અને 4 કાર્બનવાળો આલ્કેન જેને આપણે શું કહીએ છીએ? બ્યુટેન. તો આને નામ આપવામાં આવશે સાયક્લોબ્યુટેન. હવે જો તમારે એ પ્રમાણે સાયક્લોપ્રોપેનનું સૂત્ર દર્શાવવું હોય તો તમે માત્ર અહીંયા ત્રિકોણ દોરી શકો જેને આપણે શું કહીશું? સાયક્લોપ્રોપેન. ચલો એ જ પ્રમાણે અહીં આપણી પાસે 5 કાર્બનવાળી સાયક્લિક આલ્કેનની માહિતી છે. જુઓ બધા જ કાર્બન સિંગલ બોન્ડેડ છે તો આને કહેવામાં આવશે સાયક્લોપેન્ટેન. હવે માની લો કોઈ પણ એક જગ્યાએ તમે દ્વિબંધ દર્શાવી દો તો આને શું કહેવાશે? સાયક્લોપેન્ટીન. એ જ પ્રમાણે 6 કાર્બનવાળી સાયક્લિક માહિતી લઈએ તો આને શું કહેવામાં આવશે? સાયક્લોહેક્ઝેન. કોઈ પણ એક જગ્યાએ તમે દ્વિબંધ આપી દો એટલે એને નામ શું આપવામાં આવશે? સાયક્લોહેક્ઝેન. ઓકે, તો તમારી પાસે આલ્કેનની અંદર પણ 2 પ્રકાર છે અને આલ્કિનની અંદર પણ 2 પ્રકાર છે, પણ દરેકની જે વિશિષ્ટતા છે બરાબર એ કાર્બન કાર્બન વચ્ચે કયા પ્રકારના બંધો છે એને આધારે નક્કી કરવામાં આવે. સો આ બંને બોર્ડનો સ્ક્રીનશોટ પાડી દો. એવું છે. ઓકે, આપણે હવે ત્રીજા પ્રકાર પર જઈએ. ત્રીજો હાઇડ્રોકાર્બન છે આલ્કાઇન. આલ્કાઇનની અંદર આપણને ચક્રીય પ્રકાર જોવા મળશે નહીં, એટલે માત્ર અહીંયા એક જ પ્રકાર મળશે, અચક્રીય. વિશિષ્ટતાની વાત કરીએ તો આની પણ વિશિષ્ટતા આપણને જોવા મળશે અસંતૃપ્ત પ્રકારની. જો આપણી પાસે હાઇડ્રોકાર્બન સંયોજનની અંદર દ્વિબંધ કે ત્રિબંધ તમને ઓછામાં ઓછો એક દેખાતો હોય એટલે સમજી લેવાનું કે આપણે એનો સ્વભાવ કેવો ગણીશું? અસંતૃપ્ત સ્વભાવ ગણીશું. અસંતૃપ્તને ઇંગ્લિશમાં કહેવામાં આવે અનસેચ્યુરેટેડ કમ્પાઉન્ડ. સામાન્ય સૂત્ર CnH2n-2. ચક્રીય આલ્કિનનું જે સામાન્ય સૂત્ર હતું એ જ સેમ સૂત્ર આપણે અચક્રીય આલ્કાઇન માટે લઈ શકીશું. આની અંદર કાર્બન કાર્બન વચ્ચે સિંગલ બોન્ડ તો હશે, સાથે સાથે કાર્બન કાર્બન વચ્ચે ત્રિબંધ પણ આપણને જોવા મળે છે. આકારની વાત કરીએ તો કોઈ પણ ત્રિબંધયુક્ત કમ્પાઉન્ડ હોય તો આપણે એનો આકાર લઈશું રેખીય, કારણ કે એમાં દરેક જે કાર્બન વચ્ચે ત્રિબંધ હશે ત્યાં સંકરણ આપણને કયું જોવા મળશે? sp સંકરણ જોવા મળશે. ઉદાહરણની વાત કરીએ તો આપણે પહેલું ઉદાહરણ, જો 2 કાર્બન વચ્ચે ત્રિબંધ લઈએ તો કયું ઉદાહરણ સાબિત થાય? ઇથાઇન ઉદાહરણ સાબિત થશે. તો ઇથાઇનને આપણે કયા વર્ગની અંદર મૂકી શકીએ? આલ્કાઇનમાં. ત્યારબાદ આપણે 3 કાર્બનવાળી વાત કરીએ તો 3 કાર્બનવાળો આપણી પાસે જે આલ્કાઇન છે, ઓકે, એને આપણે પ્રોપાઇન કહીશું. હવે જરા અહીંયા સમજીએ સંકરણ પર આધારિત. આ જે કાર્બન છે એ સિંગલ બોન્ડેડ છે, જે હાઇડ્રોજનની સાથે પણ સિંગલ બોન્ડ બનાવે છે અને આ કાર્બન સાથે પણ સિંગલ બોન્ડ બનાવે છે. તો જે CH3 વાળો કાર્બન છે એનું આપણે સંકરણ કયું લઈશું? sp3. પણ આપણી પાસે આ કાર્બન અને આ કાર્બનની વાત કરીએ તો આ કાર્બનની એક બાજુ સિંગલ બોન્ડ છે પણ બીજી તરફ ત્રિબંધ છે. તો આપણે મેક્સિમમ જે બંધની સંખ્યા હોય એને આપણે ધ્યાનમાં લઈને સંકરણ ગણીશું. તો આ બંને કાર્બન ત્રિબંધ ધરાવે છે, ધેટ મીન્સ કે આ બંને કાર્બનનું સંકરણ આપણે કયું ગણીશું? sp. સમજાઈ ગયું? તો પ્રોપાઇન એ આલ્કાઇન વર્ગની અંદર આપણે મૂકીશું. ત્યાર પછી સૌથી છેલ્લો જે વર્ગ છે એને આપણે કહીશું એરિન હાઇડ્રોકાર્બન, જેને આપણે એરોમેટિક હાઇડ્રોકાર્બન તરીકે પણ ઓળખીએ. આની અંદર અચક્રીય ફોર્મેશન નથી, એટલે આને ફક્ત આપણે કયા વર્ગમાં મૂકીશું? ચક્રીય ફોર્મની અંદર જ મૂકીશું. આની જે વિશિષ્ટતા છે એ વિશિષ્ટ અસંતૃપ્ત સ્વભાવનો હોય છે. આ સ્પેસિફિક અનસેચ્યુરેટેડ કમ્પાઉન્ડ્સ હોય છે અને આનું જે સૂત્ર છે એ CnH2n-6m. ઓકે, CnH2n-6m.
H2N -6M. જ્યાં એમની વાત કરીએ તો એ એરોમેટિક પદાર્થની અંદર જે ટોટલ કેટલા ચક્રો છે એ ચક્રની સંખ્યા, અને એનની વાત કરીએ તો તેની અંદર કેટલા કાર્બનની સંખ્યા છે તે. તો જે તમને અહીંયા સ્મોલ એમ દેખાય છે ત્યાં આપણે ચક્રની સંખ્યા લઈશું, અને સ્મોલ એન દેખાય છે ત્યાં આપણે ટોટલ કાર્બનની સંખ્યા લઈશું. આની અંદર સી સિંગલ બોન્ડ સી અથવા સી ડબલ બોન્ડ સી આવા પ્રકારના બંધો તમને હાજર જોવા મળશે, કારણ કે અહીંયા એરોમેટિક સબસ્ટન્સ છે એટલે એરોમેટિક વલયની અંદર તમને સંસ્પંદન જોવા મળશે. એટલે અહીંયા સી સિંગલ બોન્ડ સી અથવા સી ડબલ બોન્ડ સી બેમાંથી એકને આપણે ધ્યાનમાં રાખીને નક્કી કરીએ છીએ. આનો જે આકાર આવશે એ સમતલીય આકાર આપણને જોવા મળે છે, અને આનો જે પ્રથમ સભ્ય છે એ આપણે બેન્ઝીનને લઈએ છીએ. કોને લઈએ છીએ? બેન્ઝીનને. અને બેન્ઝીનની અંદર સંસ્પંદન જોવા મળે એટલે આપણી પાસે આ જે સાયક્લિક ચક્રીય પ્રણાલી છે ત્યાં આપણે વચ્ચે શું દોરીએ છીએ? એક એરોમેટિક વલય દર્શાવીએ છીએ. હવે આ સામાન્ય સૂત્ર ઉપરથી બેન્ઝીનનું અણુસૂત્ર શું છે એ આપણે નક્કી કરીએ. તો ટોટલ તમને કાર્બનની સંખ્યા કેટલી દેખાય છે? 6. એટલે આપણે અહીંયા એન બરાબર શું લખીશું? 6. ઓકે, ચલો અહીંયા આપણે એન બરાબર 6 મૂકીએ એટલે 6 ગુણ્યા 2 એટલે ટોટલ કેટલું થાય? 12. ઓકે, અને એમ એટલે ટોટલ ચક્રની સંખ્યા. તો અહીંયા આપણી પાસે જે એરોમેટિક વલય છે એની ટોટલ સંખ્યા કેટલી છે? 1. તો અહીંયા આપણે એમ બરાબર શું મૂકીશું? 1. એટલે 12માંથી તમે 6 બાદ કરશો એટલે હાઇડ્રોજનની સંખ્યા પણ ટોટલ કેટલી આવશે? 6. તો અણુસૂત્ર આપણને શું જોવા મળશે? C6H6. ઓકે, ચાલો એ જ પ્રમાણે આપણી પાસે જો બે બેન્ઝીન વલય હોય એટલે કે બે એરોમેટિક વલય જો આપણે એકબીજાની સાથે ગોઠવીએ તો ટોટલ કાર્બનની સંખ્યા કેટલી એ ગણી લો. 1 2 3 4 5 6 7 8 9 અને 10. ઓકે, એટલે અહીંયા એન બરાબર શું આવશે? 10 આવશે. આપણને ખબર છે કે આપણે આને શું કહીએ છીએ? નેપ્થેલિન કહીએ છીએ. તો કાર્બન માટે એન બરાબર નેપ્થેલિન માટે શું થશે? 10. એટલે C10 થયું. હવે અહીંયા આપણે 10 મૂકીશું એટલે 10 દુ 20. ઓકે, ને એમ એટલે ટોટલ ચક્રની સંખ્યા કેટલી? 2 છે. 2 એરોમેટિક વલય છે. સો દેટ મીન્સ અહીંયા 2 મૂકી દો એટલે 20માંથી આપણે 12ને શું કરીએ? બાદ કરીએ તો હાઇડ્રોજનની સંખ્યા કેટલી રહેશે? 8. એટલે C10H8 જે નેપ્થેલિનનું શું છે? અણુસૂત્ર. ઓકે, સો આપણે હાઇડ્રોકાર્બનના વર્ગીકરણને બે ભાગમાં વહેંચી લીધા. એક એલિફેટિક હાઇડ્રોકાર્બન અને બીજો એરોમેટિક હાઇડ્રોકાર્બન. હવે કમ્પ્લીટલી આપણી પાસે જો એલિફેટિક હાઇડ્રોકાર્બન હોય તો એની બે વિશિષ્ટતા છે, એક ચક્રીય અને બીજી અચક્રીય, જે આપણે કોષ્ટકની અંદર જોયું છે. સંપૂર્ણ કોષ્ટક તમને પેમ્પલેટની અંદર દર્શાવીને આપી દીધું છે. સો આ કોષ્ટક તમારે 2 થી 3 વખત લખીને તમારે યાદ રાખી લેવાનું, કેમ કે એની પાછળ આ ચેપ્ટરની અંદર તમને જરૂર પડશે. ઓકે, સો આ તમારા માટે હતું હાઇડ્રોકાર્બનનું વર્ગીકરણ, જે કાર્બન કાર્બન વચ્ચે રહેલા બંધોને આકારે આપણે દર્શાવી શકીએ. ઓકે, સો આનો સ્ક્રીનશોટ પાડી દો. ઓકે, હવે આપણે સ્ટેપ બાય સ્ટેપ આ ચેપ્ટરની અંદર પહેલાં આપણે આલ્કેન સંયોજનની પ્રાથમિક માહિતી મેળવીએ, પછી એ કયા પ્રકારની વિશિષ્ટતા એની બનાવટ વિશેની ચર્ચા આપણે કરવાના છે. સો બેઝિકલી તમારી પાસે આલ્કેન સંયોજનની જો સામાન્ય માહિતી નક્કી કરવી હોય તો આપણે આલ્કેન સંયોજન કોને ઓળખી શકીએ? જે કાર્બનિક સંયોજનની અંદર જો તમને કાર્બન કાર્બન વચ્ચે એકલ બંધ જ દેખાય તો સમજી લેવાનું કે એ સંયોજન કેવું હોય? આલ્કેન હોય. પછી અચક્રીય હોય કે ચક્રીય. વિશિષ્ટતા એક જ છે કે કાર્બન કાર્બન વચ્ચે એકલ બંધ હોવો જોઈએ. તેની વિશિષ્ટતા છે કે તે સંતૃપ્ત હાઇડ્રોકાર્બન છે, કારણ કે કાર્બનના જે બાહ્યતમ કક્ષાના 4 ઇલેક્ટ્રોન છે એ 4 ઇલેક્ટ્રોન સિંગલ બોન્ડ બનાવવાની અંદર વપરાઈ જાય છે. જે આપણે ઉત્તેજિત અવસ્થાની આપણે એની ઇલેક્ટ્રોનીય રચના લખીએ છીએ, જ્યાં 4 અયુગ્મિત ઇલેક્ટ્રોન એ ભાગીદારી કરીને માત્ર એકલ સહસંયોજક બંધ બનાવે છે. ઓકે, ચલો સામાન્ય સૂત્રની વાત કરીએ તો આલ્કેનનું સામાન્ય સૂત્ર આપણને જોવા મળશે CnH2n+2. આપણે આ જ સૂત્રને કેમ મહત્વ આપવાનું? કારણ કે આલ્કેન એ અચક્રીયની વિશિષ્ટતા વધારે ધરાવે છે. સો દેટ મીન્સ આપણે આ જ સામાન્ય સૂત્રને વધારે મહત્વ આપીશું, જેનું સામાન્ય સૂત્ર
સમાનધર્મી શ્રેણીનું સામાન્ય સૂત્ર કયું જોવા મળશે? CnH2n+2, જેમાં આપણે કાર્બનની જે sp3 સંકૃત કક્ષકો છે એ હાઇડ્રોજનની સંખ્યા પ્રમાણે 1s કક્ષકની સાથે ભાગીદારી કરશે. ઓકે, એટલે કાર્બનનો જે ઇલેક્ટ્રોન છે તેને આપણે આ પ્રકારની સ્પિનથી અને હાઇડ્રોજનનો જે ઇલેક્ટ્રોન છે 1s કક્ષક એને આપણે વિરુદ્ધ સ્પિનથી સંમિશ્રિત કરીશું અને આપણને ટોટલ જેટલા પણ આલ્કેન મળશે એનો આકાર તમને કેવો જોવા મળશે? સમચતુષ્ફલકીય આકાર જ જોવા મળશે. તો કાર્બનની જે sp3 સંકૃત કક્ષક છે એ હાઇડ્રોજનની 1s કક્ષક સાથે સંમિશ્રિત થાય તો દરેક વખતે આપણને આલ્કેનનો આકાર કેવો મળશે? સમચતુષ્ફલકીય આકાર મળશે. ઓકે, જ્યાં આ પ્રકારે C બોન્ડ C અને C બોન્ડ H એ બધા જ બંધ ધરી પર બનશે, બંધ ધરીથી દૂર નહીં બને. સો દેટ મીન્સ કે બધા બંધ આલ્કેનમાં કયા હશે? સિગ્મા પ્રકારના બંધ હશે. ઓકે, જેની અંદર C બોન્ડ C બંધ લંબાઈ છે એ 154 પિકોમીટર જેટલી હશે અને બધા આલ્કેનની અંદર C બોન્ડ H બંધ લંબાઈ છે એ આપણને કેટલી જોવા મળશે? 112 પિકોમીટર. ઓકે, હવે એની અંદર HCH જે બંધ કોણ આપણને જોવા મળે છે કોઈ પણ આલ્કેનમાં બંધ કોણ sp3 સંકરણ મુજબ જ હોય 109.5 ડિગ્રી. ત્યાં પછી તમારે અહીંયા બીજો શબ્દ લખવો હોય તો 109 ડિગ્રી અને 30 મિનિટ આપણે લખી શકીએ. ઓકે, તો આ તમારી પાસે જે માહિતી છે તે આલ્કેન સંયોજનની પ્રારંભિક માહિતી છે. હવે આલ્કેન શ્રેણીનો જે પ્રથમ સભ્ય છે એ મિથેન છે અને આપણે મિથેન અણુનો આકાર સમચતુષ્ફલકીય આ વિશિષ્ટતા પ્રમાણે કઈ રીતે છે તે આપણે જોઈશું. ઓકે, તો આપણે કાર્બન જે છે મિથેનમાં સેન્ટ્રલેબલ એટમ કોણ બનશે? કાર્બન. એ કાર્બનની જે ચારેય sp3 સંકૃત કક્ષકો છે એને આપણે કયા આકારમાં ગોઠવીશું? સમચતુષ્ફલકીય આકારમાં. આવું કંઈક આપણે ચોથા ચેપ્ટરમાં શીખી ગયા. ઓકે, સો આ મિથેનની અંદર કાર્બનની કેવી કક્ષકો છે? sp3 સંકૃત કક્ષકો છે. ઓકે, હવે આ જે કાર્બનની sp3 સંકૃત કક્ષકો છે એ 4 હાઇડ્રોજનની 1s કક્ષકની સાથે સંમિશ્રિત થશે. ઓકે, ને એ પ્રમાણે આપણને 4 C બોન્ડ H બંધ આપશે. આ કોણ છે? કાર્બન છે. તો તમે સાદી આકૃતિ દોરી શકો. આ કાર્બનના ચારેય ઇલેક્ટ્રોન જે ઉત્તેજિત અવસ્થાના છે તે વપરાઈ ગયા બંધ બનાવવામાં. ઓકે, તો આ પ્રમાણે આપણે એનો સમચતુષ્ફલકીય આકાર બનાવી શકીએ. તો અહીંયા C બોન્ડ H સિગ્મા બંધ જોવા મળશે. મિથેનમાં C બોન્ડ C બંધ હોતો નથી, પણ ઇથેન પ્રોપેનની અંદર જશો એટલે ત્યાં તમને C બોન્ડ C સિગ્મા બંધ પણ આપણને જોવા મળશે. તો આજનો લેક્ચર આપણે અહીંયા સુધી રાખીશું. ઓકે, અને આગળ આપણે આલ્કેન સંયોજનની અગત્યની બીજી માહિતીને પણ ચર્ચા કરીશું. જય હિન્દ, જય ભારત.